પહેલા તો તમે આ વિડીયો જોઈ લો, પછી એને આપણે બે શબ્દ કહું. અમુક એની મને લંડ ઘાલું આદિવાસી છું હમણાં બહુ ખાટિયા લેતા અને એવું કેવું છે તમારી બેનને લોડો ઘાલું કેમ સુધી નું હવે નીચા પડી ગયા હે अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। એ લખોટી શાંતિ રાખ. હું જોણે તું નિશા કેમ પડી જાય એમ? તારી બેનને ચોદું જે નિશા પડ્યા કરવાની મજા આવે ને એ મજા જ અલગ હોય. તને ખબર નહીં પડે કારના ઠુંગાની ખૂણામ જઈને અને મોહે ગાબા રાખી ઉઈ જા લટા મુંડાની. કા બોસ મારીનું આદિવાસી ગાંઠ ફાટી ગઈ ને? ગાંડ નટ ફાટી કારના ઠુંગાની. આ તો પેલી વાત વાળી છે. ઘણા દને કરવા જાય ને એ તો કરવાની જ મજા જ કંઈક અલગ આવે છે. હો ગાંઠમાં દમ ના હોય ને વેર લેવાનો તો ગાંડે ગાભા રાખી અને હુઈ રેવાય ઘરે, બારું જ નો નીકળાય. એટલે મને થોડુંક શાંતિ છે બરોબર. પછી જો થોડાક દિન પછી ઉચુક બે ચાર દિન લગાતાર કરવું છે. હા કરવું તે ચોદવાનું લોડા. હા કારના ઠુંગાની તારી કુહને રળકાવું. ને એવી વાત સાંભળીએ તમે કેસ કરી આવ્યા છો. अभी बता दे भाई। હાલા હું બધાઈ ગયેલા તે જ નથી કીધું. હાલો મારા ઘરે મારે એક બુહન છે એમ એને અમે તમું કે કીધું કે કિસ કર લે. હું અમે તો કિસાઈ કહીને અમે બીજું કર્યું. વાહ જોરદાર મજા આવ્યો બેન તો.